અમારી પાસે એકચ્યુઅલી 2 વ્હીલ છે, 4 વ્હીલ છે નહીં. ધીસ ઇઝ માય બકુડી પાછળ બેઠી. તું મારો શું કહેવાય ખરું સોનું શું હોય ખબર? હા, ખરું સોનું મારું. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ રહેવાનું યાર, ખોટી ચિંતા કરવાની નહીં. હું કામ કરો યાર ચિંતા સમજ. હું કાયમ બ્લોગમાં કહું, નથી સમજતા યાર તમે લોકો. તો ભાઈ નવી મોર્નિંગ થઈ ગઈ છે, નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે, તમારી સામે ઉપસ્થિત થઈ ગયો છું, બરોબર. હવે નાસ્તો કરવો છે યાર, ભૂખ લાગી. આજ તો ઘણા વાગી ગયા, કેટલા વાગે? 10:17 થઈ ગઈ. તો ભાઈ પહેલાં ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે રૂટીન પ્રમાણે આપણે માવો ખાવા જઈએ. આ તો એ ગાડી નથી, કેમ માવો ખાવા જઈશ? કશો વાંધો નહીં. પ્રિયા ગઈ છે દ્વારકા ટેબલ ટેનિસ રમવા. કાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો, તને આવડે ઓલું ટેબલ ટેનિસ હોય, જે ટેનિસ હાથમાં પકડવાનું હોય એને શું કહેવાય? આમ તને ખબર લે? એને કાંઈ ખબર નહીં. અને કે મારે રમવાડ છોકરીને લઈને રમવા જવાનું છે ને આમ ને તેમ ફલાણું ઠીકડું. કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો, કન્ટિન્યુ રહેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જૂનો હોય તો શક્કરપારા ખાઈ લેજો. સબસ્ક્રાઈબ થઈ જવું જોઈએ. બહુ મસ્ત મહેનત કરીને વિડીયો બનાવી, એટલું એડિટિંગ કરું, ફલાણું ઠીકડું આ તે. એક સબસ્ક્રાઈબ ના થાય તમારાથી, તમે એક વિડીયો ન જોઈ શકો મારો. ઘણા મિત્રો જોઈ પણ છે, કશો વાંધો નહીં, જોઈ રાખજો અને મોજ કરી રાખજો. ચાલો રહેજો કન્ટિન્યુ. નાસ્તામાં છે ભાખરી અને ચા. આપણે અથાણું લેવાનું છે. અથાણું ક્યાં છે? ગોતું જોશે. અથાણું નથી. અહીંયા હે યાર. હા તો બહુ મોટું હે. નાનું ક્યાં ગયું? ગોતવું પડશે. વાંધો નહીં, આપણે ગોતી લઈએ. ગોતીને પછી ખાઈ લઈએ. તો ભાઈ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી આગળ તમને બતાવું આજે શું કરવાનું છે. એના માટે સબસ્ક્રાઈબ કરી લેજો. હા, ધીસ ઇઝ કેરીનું અથાણું. બહુ મસ્ત મારા મમ્મી બનાવે. મારા મમ્મીને છે ને ક્યારેક તો મારા મમ્મીને ઓર્ડર આવે કે બેન અમને બનાવી દો ને આટલા કિલોનું અથાણું. પણ મારા મમ્મી બિચારા એકલા પહોંચી ન શકે. બાકી હું એક દિવસ ઉતરીશ અથાણાના બિઝનેસમાં, બધાના ફાફડા ફાડી નાખવાના જોજો. તો ચાલો મિત્રો, આપણે નાસ્તો કરી લઈએ. ભાઈ આપણે જવાનું છે ભરતભાઈની ગાડી લેવા, કેમ કે ગાડી કાલે અહીંયા મૂકી ગયા હતા સર્વિસમાં. તો મને કે સર્વિસ થઈ જાય પછી તું કે ફ્રી હોય તો મને આપી જાય. તો આપણે તો આખો દિવસ નવરા જ હોય, કે કામ ના હોય, એટલે આપણે જવાનું છે ભરતભાઈને ગાડી આપવા. પહેલાં જવાનું છે શોરૂમેથી ગાડી લઈને જવાનું છે ભરતભાઈના ગામ. પછી ત્યાંથી કંઈક નક્કી કરશું, પણ તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પાકીટ જોયું આપણું? ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટન્ટ યાર. હું હવે આમ થોડુંક આમ લાઈફસ્ટાઈલ સુધારવા માંડ્યો હું, ગરીબમાંથી અમીર તરફ. પણ ના ભાઈ, આજે અમીર તો કેદી થાવ. તમારા બધા મિત્રોનો સપોર્ટ થયો તો જલ્દી અમીર થઈ જાય. પણ જોઈએ આગળ શું થાય. તો ચાલો ભાઈ, ખંભાળિયામાં વિકાસ ધોધમાર થઈ રહ્યો છે. જોરદાર તો બધે થાય, આપણે ધોધમાર થઈ રહ્યો. જો પારી બારી રસ્તો બસ્તો બધું બનાવે. હવે ખેતી બની રહી ખબર નહીં મને. ચોમાસું જાહે ને તો આ બધું પૂરું થઈ જવાનું છે. જોઈએ હવે શું થાય. ભાઈ ગાડી રિસીવ કરી લીધી છે, પણ એકચ્યુઅલી મારે મૂકવા નથી જવાનું. ભરતભાઈ ખુદ ગબ્બર આવી ગયો છે. ગબ્બર આ ગયા. આ ઓલો ગબ્બર હે, ઓલો મૂવી જોયું ને તમે? તો અમારા નીતિનભાઈ કાલે તમને બધા લોકોને સરપ્રાઈઝ આપે છે. એક કહી દો. હા, એક સોંગ શૂટ કરવા માટે જાય છે. તો નાના ભાઈ તારીખે આશીર્વાદ આપું છું કે ભાઈ આ એક સોંગ તમારું એટલું વાયરલ થાય કે પાછળ તમને સોંગની લાઈન લાગે. અને જેના મોટા સોંગ નહીં ભાઈ, દુબઈ ને એ રીતના શૂટ કરવા જવાનું. થેન્ક યુ યાર ભરતભાઈ. તું મારો શું કહેવાય ખરું સોનું શું હોય ખબર? હા, ખરું સોનું મારું. તો ભાઈ ભરતભાઈ આટલી બધી આપણે આમ શું કે આશીર્વાદ આપ્યા, એટલે હવે તમારા બધા મિત્રોનો સપોર્ટ, ભરતભાઈનો સપોર્ટ જોરદાર. નીકળશું આગળ. તો ચાલો મિત્રો મળીએ આપણે. કશું વાંધો નહીં બ્રો. બરોબર. મારો આ શું કહેવાય મોબાઈલ ઝીણકો હોય એટલે કેમેરો આમ વધારે આમ કરવું પડે. આમ જો આમ કર્યું, હવે પાછું આમ મોઢા આમ કરવું પડે. એકચ્યુઅલી આપણે એક દિવસ આવશે હો કે ભરતભાઈ જેવો કેમેરો લેશું આપણે. કયો હે ઓસ્મો પોકેટ 4. બરોબર, લેશું આપણે એક દિવસ. બરોબર, લેશું. ચાલો ભરતભાઈ નીકળીએ આપણે. કશું વાંધો નહીં. બરોબર, આરામથી જાઓ. ઓકે. બરોબર. ગાડી આમ નવી જોતા ચમકી કેવી હોય,
ઓહો મને એમ થાય હું અહીં સુઈ જાઉં. તો ચાલો મિત્રો નીકળીએ આપણે. પંપુડીઓ થાકી ગયો છે એકચ્યુઅલીમાં. જોતો ને આખું જોતો કેવી થઈ ગઈ. આજે આખો દિવસ છે ને દ્વારકા શું કરવા ગયા હતા તમે? રમવા. છોકરીઓને લઈને ટેબલ ટેનિસની સ્પર્ધા હતી. જોરથી છે ને જીક બોલ ન કરે ને અહીંથી આમ કરી અને આમ વોલ્યુમ વધારી આમ જોરથી બોલ. છોકરીઓને લઈને હજી જોરથી. છોકરીઓને લઈને દ્વારકા ગઈ હતી. ટેબલ ટેનિસની સ્પર્ધા હતી. અચ્છા. MDH નામની સ્કૂલ હતી. MDH ઓલું નહીં ને MDH મસાલે સચ સચ MDH એ નહીં ને? લગભગ શાયદ તો એ જ છે. અચ્છા કંઈ વાંધો નહીં. તો મિત્રો અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારા ફ્રેન્ડના ઘરે, કેમ કે કાલે સોંગનું શૂટિંગ છે એટલે અત્યારે ત્યાં જવું પડશે. અને ત્યાં જાશું તો સવારમાંથી આનું જરીક આ અલ્ટોમાંથી ઓડી બનશે ને એટલે ત્યાં તમે તો કલાક જાણો થાય. બનવાના જ નહીં હો. શું બનવાના નહીં? તમે કઈ નથી બનવાના. મારે કાંઈ નથી કરવાનું, મારે ખાલી દાઢી થોડીક સેટ કરવાની, બીજું કંઈ નહીં બનાવવાનું. જાવું તો પડશે ને. જવું પડશે. હા તો બસ. તો મિત્રો વહેલી સવારે કાલે જવું પડશે એટલા માટે અમે અત્યારે વહેલા વયા જઈએ છીએ, કેમ કે ભાઈ અહીંયાથી વહેલું જવું ને બધું પોસિબલ નહીં, કલાકનો રસ્તો છે. એક તો આપણી પાસે 4 વ્હીલ છે નહીં, આપણે જવાનું છે આપણી રામપ્યારી લઈને, બરાબર. એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બતાવશું તમને ધીમે ધીમે. અને આ કાલનો વ્લોગ છે ને એ જોરદાર બનવાનો છે, એટલે આજનો વ્લોગ તો તમે જોવો જ છો, બરાબર. પણ કાલનો વ્લોગ તમે જોજો. કાલે તો બહુ મજા આવવાની છે. હું એટલી આમ ખુશ છું ને કે એની વાત જ જવા દે. થાકી ગઈ તોય ખુશ. ચાલો મિત્રો આપણે ધીમે ધીમે નીકળીએ. ભાઈ અમે લોકો નીકળી ગયા છીએ અને ઝીણો 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 વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. હવે જોઈએ અમે લોકો ક્યાં સુધી પહોંચીએ, કેમ કે વરસાદ ચાલુ છે એટલે બહુ કાંઈ આમ તો ઓલું થાય નહીં, બરોબર. પણ ઝીણો ઝીણો છે એટલે વાંધો નહીં આવે. મોટો વરસાદ હશે ને તો વાંધો આવશે આગળ. અમારી પાસે એકચ્યુઅલી 2 વ્હીલ છે, 4 વ્હીલ છે નહીં. ધીસ ઇઝ માય બકુડી પાછળ બેઠી અને આઈ એમ નાવ ડ્રાઇવિંગ. તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હજુ હું તમને થોડું ઘણું બતાવીશ. ફાઇનલી ભાઈ હું પહોંચી ગયો છું આપણા મયુરભાઈના હોમ સ્ટુડિયોમાં. જોઈ લ્યો નજારો, જોઈ લ્યો તમે નજારો, નજારો છે ને. બાકી ઉપર એસી, નીચે મહિલો, બાકી જોઈ લ્યો નજારો. તો મયુરભાઈ આપણે કાલે શૂટ છે, બરોબર. તો વાગ્યા કેટલા અત્યારે? અત્યારે વાગ્યા 12:44 નહીં, હા 12:44. મારી ઘડિયાળ થોડીક આગળ છે. હા એટલે કાલે આપણે ભાઈ સવારે વહેલું ઉઠવાનું. કેટલા વાગે ઉઠશું ભાઈ? 4 વાગે. ઓહ, 4 વાગે ઉઠીને પહેલાં તો ઓલ્ટોમાંથી ઓડી થવા માટે બાયું જશે, બરાબર. પછી હું થોડુંક શૂટ કરાવીશ. એકચ્યુઅલી દાઢી વધી ગઈ પણ આમ થોડીક શેપમાં લઈ આવવાની છે, વાળ થોડાક આમ શેપમાં લઈ આવવાના છે. અને પછી આપણે જ્યારે સોંગનું શૂટિંગ કરવા, બરાબર. અને સોંગનું શૂટિંગનો હું બ્લોગ મૂકીશ, તમે જોજો આખો વ્લોગ જોહો. એના કરતાં વધારે મજા તમને શૂટિંગ જે કર્યું એમાં આવશે, બરાબર. પણ હું આખું કાલે વ્લોગ મૂકીશ. પછી સોંગ મયુરભાઈ કેટલા દિન થઈ જાય? અઠવાડિયામાં સોંગ આખું કમ્પ્લીટ થઈ જાય, બરાબર. એડિટિંગ બેડિટિંગ બધું થઈ અને અઠવાડિયામાં સોંગ આવી જાય, બરાબર. સોંગ એ તમે જોજો યાર, બહુ મજા આવશે. મેં તો લિરિક્સ સાંભળ્યા છે, સોંગ સાંભળ્યું છે, બરાબર. અત્યારે હું તમને બતાવી નહીં શકું કેમ કે કન્ટેમ્પ ટુ કોપીરાઇટ, બરાબર. એટલે હું અત્યારે તમને નહીં કહી શકું. પણ સોંગ આવે ત્યાં તમે જોજો ખાલી, બરાબર. તમને મજા ન આવે ને તો સોંગમાં કોમેન્ટ ન નાખજો મજા ના આવી, પણ તમને મજા આવશે જ. કેમ કે એટલો આપણા સિંગર છે શાંતિબેન ડાંગર, બરાબર. એનો વોઇસ એટલો આમ આપણે શું કહેવાય, હાર્ડ નહીં પણ રડિયામણો એટલો આમ અવાજ છે એનો, બરાબર. તો તમે જોજો સોંગ આવે ત્યારે. કાલે અમે શૂટ કરશું, એનો આખો વ્લોગ નાખશું, બરાબર. બાકી ઉપર દ્વારકાધીશને નીચે અમે બધા, બાકી જોઈ લ્યો નજારો. તો ભાઈ મળીએ કાલે નવા વ્લોગ સાથે. નવો દિવસ, નવો વ્લોગ, બધું જ નવું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.